નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ભ્રામક જાહેરાત ચલાવી પોતાના પ્રોડક્ટને વેચવાના મામલે રામદેવને આજે સર્વોચ્ચ અદાલતે એક આદેશ આપ્યો છે। રામદેવે બંને હાથ જોડીને ચોથી વખત સર્વોચ્ચ અદાલત પાસે બિનશરતી માફી માંગી લીધી છે, પરંતુ સર્વોચ્ચ અદાલતે રામદેવને સબક શીખવાડવા માટે જ્યાં જ્યાં તેમને પોતાની જાહેરાતો કરી હતી એટલી જ મોટી હવે માફી છપાવવાનો આદેશ આપી દીધો છે। રામદેવે હવે એ તમામ મીડિયા હાઉસ અખબારોમાં જ્યાં તેમણે જાહેરાત આપી હતી, જે તેમને લોકોને ગેરમાર્ગે દોરનારી જે જાહેરાત કરી હતી, એટલી જ હવે તેમને માફી લખવી પડશે, એટલે લોકો પાસેથી માફી માંગવી પડશે, ખુલાસો છાપવો પડશે। રામદેવ જે યોગ કરાવીને જાણીતા થયા અને ત્યારબાદ પતંજલિના જે પ્રોડક્ટ વેચીને આજે લાખો કરોડોનો કારોબાર ઊભો કર્યો, એ જ રામદેવે કોરોનામાં કોરોનિલની જાહેરાત શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ મામલે સર્વોચ્ચ અદાલત પહોંચી હતી અને ત્યાં આ જાહેરાત પર રોક લગાવી દેવાની વાત સર્વોચ્ચ અદાલતે કરી હતી। રામદેવને આજે સર્વોચ્ચ અદાલતે જે રીતે આદેશ કર્યો છે, તેના પહેલાં પણ રામદેવે સર્વોચ્ચ અદાલત પાસે માફી જ માંગી છે। આજની આ સુનાવણીમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢી છે। સ્વાસ્થ્ય મંત્રાલયને પણ સવાલ પૂછ્યા છે કે જ્યારે આવું થઈ રહ્યું હતું ત્યારે તમે શું કરી રહ્યા હતા, તમે તમારો સત્તાનો ઉપયોગ કેમ ના કર્યો, આવા પણ સવાલ પૂછ્યા હતા। ત્યારે સર્વોચ્ચ અદાલતે જે ફરિયાદી છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, તેને પણ સંભળાવ્યું હતું। સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પણ ઘણી જગ્યાઓ પર આવી પ્રેક્ટિસોના મેસેજ મળે છે કે મોંઘી દવાઓ ડૉક્ટરો લખતા હોય છે અને એ લોકો પણ આ પ્રકારની જાહેરાતો કરતા હોય છે। પરંતુ આજે મુદ્દો હતો રામદેવનો। રામદેવ જે હાલની સરકારની ખૂબ જ નજીકના છે। દેશની તમામ જે મીડિયા હાઉસ છે તેમાં મોટા ભાગની મીડિયા હાઉસમાં તેમની જાહેરાતો ચાલે છે। આજે એ જ મીડિયા હાઉસોમાં રામદેવને હવે માફી માંગવી પડશે તેવા પણ સ્ક્રોલ જોવાયા હતા। રામદેવ, પતંજલિ અને બાલકૃષ્ણને સર્વોચ્ચ અદાલતે આ આદેશ આપ્યા છે।